પાંડેસરા પોલીસે કૃષ્ણા જ્વેલર્સમાં થયેલી લાખોની ચોરીનો મુદ્દામાલ ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યો। ગત 27-28 જૂનના રોજ પાંડેસરા ગીતાનગર સ્થિત જ્વેલર્સની દુકાનના છતના પતરા તોડીને અજાણ્યા ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। દુકાનમાંથી અંદાજે 7.62 લાખની કિંમતના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પાંડેસરા સર્વેલન્સની ટીમે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી। પોતાની ઓળખ છુપાવવા માટે ચોરોએ અલગ અલગ રિક્ષાઓ બદલી હતી અને ત્યારબાદ કાનપુર જતી ટ્રાવેલ્સ બસમાં બેસી ગયા હતા। કાનપુરના રનિયા પોલીસ સ્ટેશન નજીક બસ ડ્રાઈવરે ચાલાકી વાપરીને બસ પોલીસ સ્ટેશન તરફ વાળતા ચોરો ચાલુ બસની બારીમાંથી કૂદીને ભાગી છૂટ્યા હતા। ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ કિંમતી દાગીના ભરેલો થેલો ત્યાં જ છોડી દીધા બાદ પોલીસે રૂપિયા 5,83,580ના ચાંદીના દાગીના રિકવર કર્યા। પોલીસે ચાંદીના દાગીના અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,93,580નો મુદ્દામાલ કાનપુર પોલીસ પાસેથી મેળવી લીધો। પોલીસે બેગમાંથી મળેલા મોબાઈલ નંબરની વિગતો મેળવીને ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી। ગઈ તારીખ 28/6/2026ના રોજ તેરેનામ રોડ પર કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન હતી, જેમાં એક ગરફોડ થઈ હતી, જેમાં સોના ચાંદીના દાગીના તથા 20,000 રૂપિયા રોકડા ચોરી થયેલ હતા। જેની ખબર પોલીસ સ્ટેશન મળતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરે અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરેલ। ગુનો ડિટેક્ટ કરવા માટે સીસીટીવી કેમેરા, મોબાઈલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડવામાં આવેલ, જેમાં 7 થી 8 ટીમો બનાવવામાં આવેલી, જેમાં સીસીટીવીની શરૂઆત કરતા આરોપીઓ તેરે નામથી રિંગ રોડ તરફ જાય છે, રિંગ રોડથી ટ્રાવેલ્સ તરફ પૂના તરફ જાય છે, પૂના ગામ તરફ, અને ત્યાંથી જે ટ્રાવેલ્સની બસ ઉપડે છે એ નંબર મળે છે અને એ નંબર આધારે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને આરોપીઓના ફોટા વેરીફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ બસ ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારની જ્યુરિડિક્શનમાં જતી રહેલી હતી, જેથી ડ્રાઈવરનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશન પહોંચવાનું જણાવતા ત્યાં રાનિયા પોલીસ સ્ટેશન હતું, જે ડ્રાઈવરને નજીક પડતું હતું, જેથી ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન થયા મુજબ તે રાનિયા પોલીસ સ્ટેશન પહોંચેલ અને જેવા પોલીસ સ્ટેશન પહોંચેલ તેવા જ આ ચોર મુદ્દામાલ મૂકી અને ત્યાંથી ભાગી છૂટેલા, જે હાથમાંથી રવાના થઈ ગયેલા છે, પરંતુ તે ચોરીનો મુદ્દામાલ 100% રિકવર થયેલ છે અને પાંડેસરા પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરી આજ રોજ તેને ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ફોન અને લોકેશનને પણ ડિટેક્શન માટે ખૂબ મદદ કરેલી છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।